અત્યારે જોવા જઈએ તો પાવર ઇક્વિપમેન્ટના જે બી સ્ટોક છે એમાં સારી એવી તેજી જોવા મળી રહી છે, જેમ કે સીજી પાવર છે, જી વર્નોવા છે, હિટાચી એનર્જી છે, બધામાં સારી તેજી જોવા મળી છે. એની પાછળનું રીઝન એ છે કે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એમને મેજરલી જે નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર જે છે એની ઉપર સાઇન કરેલું છે. એનાથી શું થશે કે ફોરેન મેડ જે પાવર ઇક્વિપમેન્ટ જે હશે એને જે સિક્યુરિટીઝ જે છે એ સિક્યુરિટી રિસ્ક જે છે એ ઘટતું જોવા મળી શકે છે અને એનો લાભ પણ થતો જોવા મળી શકે છે. સામે જોવા જઈએ તો ચાઇનાની ઉપર અત્યારે જે પાવર સપ્લાય માટેના જે નિયંત્રણો જે છે, રિસ્ટ્રિક્શન જે છે એ થોડા વધશે તો એનાથી જે ઇન્ડિયાની કંપની જે છે એને મેજરલી ફાયદો થતો જોવા મળી શકે છે. એટલે જ તમે નજર કરશો તો આજે ઇન્ડિયાની જે કંપની જે છે સીજી પાવર છે, જેમ કે જી વર્નોવા છે, ટ્રાન્સફર એન્ડ ડિસ્ટ્રીબ્યુટ TNR જે છે એમાં પણ તમે નજર કરશો સારી તેજી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. હિટાચી એનર્જી પણ તમે નજર કરશો સારી તેજી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. તો રીઝન મેજરલી એ છે કે એમને ઓર્ડર પર સાઇન કરેલો છે, એનાથી જે રિસ્ક જે છે એમાં ઘટાડો થશે અને સાથે જોવા જઈએ તો ચાઇના ઉપર જે નિર્ભરતા જે છે એની રિસ્ટ્રિક્શન જે અગર વધારે છે તો ઇન્ડિયાને ફાયદો થતો જોવા મળી શકે છે. એના જ કારણે તમે નજર કરશો તો આજે બધી કંપનીઝ તમે નજર કરશો પાવર ઇક્વિપમેન્ટ કંપનીની એમાં આજે પોઝિટિવ સેન્ટિમેન્ટ સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. ઓકે, તો ઓવરઓલ આ બધા કારણ છે કે જેના કારણે